વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન ધોરણ 7 ગણિતમાં ચેપ્ટર 11 ઘાત અને ઘાતાંક જોઈ રહ્યા છીએ। એમાં પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। તો પહેલો પ્રશ્ન છે, 10નો 5 વખત ગુણાકારને ટૂંકમાં ઘાત સ્વરૂપે શું લખાય મિત્રો? 10ની 5 ઘાત। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ લેવાનું કે નીચે જે 10 આપ્યું છે એને આધાર કહેવાય છે અને ઉપર જે આપે એને ઘાતાંક અથવા તો ઘાત કહેવાય। તો આ ખાસ ધ્યાન રાખવાનું, 10 આધાર છે, 5 ઘાતાંક અથવા તો ઘાત છે। હવે બીજો પ્રશ્ન છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ને ટૂંકમાં ઘાત સ્વરૂપે 2ની 4 ઘાત લખાય, કારણ કે 4 વખત આપણે 2ને ગુણ્યા એટલા માટે। 5નો વર્ગ, 5ને ઉપર 2 ઘાત। 7નો ઘન, ઘન એટલે 3, 7ની 3 ઘાત લખાય। 5મો પ્રશ્ન, 3ની 12 ઘાતમાં આધાર શું છે? તો 3 છે। 4ની 8માં ઘાતાંક શું છે? તો 8 છે। 2ની 4 કેટલા થાય મિત્રો? 2 4 વખત ગુણવાના, 2 દુ 4 દુ 8 દુ 16, એટલે 16 જવાબ આવે। 8મો છે, 2ની 3 ઘાત અને 3ની 2માં 3ની 2 જે છે, 3ની 2 ઘાતની કિંમત વધુ છે। કેમ એવું કહી શકાય? તો 2ની 3 ઘાત જે છે એ 8 થાય અને 3ની 2 ઘાત એ 9 થાય, તો એ કિંમત વધુ થાય। 2ની 8 ઘાત અને 8ની 2માં ખાલી જગ્યાની કિંમત ઓછી છે, તો 8ની 2 ઘાત એની કિંમત ઓછી કહેવાય, જે 64 છે, જે 64 થાય, જ્યારે 2ની 8 ઘાત એ બહુ વધી જાય મિત્રો। 10 નંબર, 2ની 3 અને 3ની 2ની કિંમત શું થાય? 72 થાય, કારણ કે મિત્રો જુઓ અહીંયા 2ની 3 ઘાત 8 અને 3ની 2 ઘાત 9, હવે 8 અને 9નો ગુણાકાર 72 થાય। હવે 2ની 9 ઘાત બરાબર 32 હોય તો nની બરાબર 5 કેમ આપણે લખી શકીએ? કારણ કે 2ની n ઘાત બરાબર આ બાજુ 32ને તમે 2ની ઘાતમાં ફેરવો ને તો 5 આવે, તો ઉપર અહીંયા ડાબી બાજુ ઉપર ઘાતમાં n છે અને અહીંયા 32ને આપણે 2ની 5 ઘાતમાં ફેરવી દઈએ તો ઉપર 5 બચે, એટલે n બરાબર 5, એવી રીતના જવાબ આવે। 12મો પ્રશ્ન, -3ની 4 ઘાત બરાબર કેટલા થાય? તો 81 થાય। 13મો પ્રશ્ન, -2ની 2 ઘાત અને -3ની 3 ઘાત, તો -2ની 2 ઘાત 4 થાય અને -3ની 3 ઘાત -27 થાય અને બંનેનો ગુણાકાર કરતાં -108 જવાબ આવે। 14 નંબર, 1.5 ગુણ્યા 10ની 2 એટલે 1.5 ગુણ્યા 10ની 2 એટલે 100, હવે એને 100 વડે ગુણીએ એટલે 2 પોઈન્ટ જમણી બાજુ ખસે, એટલે કે 150 જવાબ આવે। 15મો, એની m ગુણ્યા એની n, તો જવાબ આવશે એની m પ્લસ n, કારણ કે અહીંયા એક નિયમ છે મિત્રો, આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય। તો અહીંયા તમે જોઈ શકો છો આધાર એ છે અને અહીંયા પણ એ જ છે, તો ઉપર ઘાત જે છે m અને n એનો સરવાળો થઈ જાય, એટલે એની ઉપર ઘાત આવશે m પ્લસ n। હવે આ બીજો નિયમ છે 16 નંબરનો, જુઓ એની ઉપર m ઘાત છે અને એની બહાર ઉપર n ઘાત છે। તો આવું જ્યારે હોય મિત્રો, ત્યારે જે બંને ઘાત છે એનો ગુણાકાર કરી દેવાનો, એટલે એની ઉપર mn આવી રીતના ગુણાકાર થાય। 17 નંબર, a ગુણ્યા b ની ઉપર m ઘાત, તો આ બંને જે ઘાત છે બંને આધારને વહેંચાઈ જશે, એટલે એની m ઘાત ગુણ્યા bની m ઘાત। 18મો, a ભાગ્યા b અને એની ઉપર m ઘાત, તો આમાં પણ એવું થાય, ભાગાકારમાં જે ઘાત છે m એ ઉપર અને નીચે, એટલે કે a⁻m એની ઉપર m ઘાત અને નીચે bની m ઘાત આવી રીતના વહેંચાઈ જાય। 19મો પ્રશ્ન, એની 0 ઘાત બરાબર 1, તો આ તો મિત્રો બહુ જ સહેલું છે અને આ યાદ રાખવાનું, કોઈ બી તમારી જોડે નંબર હોય, સંખ્યા હોય, એની ઉપર 0 ઘાત આવી જાય તો એનો જવાબ 1 જ આવે, પછી ગમે તેટલો મોટો નંબર હોય, જેમ કે 5555 ઉપર 0 ઘાત આવી એટલે 1 જ થઈ જાય। 20 નંબર છે, 5287.45ને પ્રમાણિત સ્વરૂપમાં લખો, તો એને આ રીતના લખાશે, 5.28745 ગુણ્યા 10ની 3 ઘાત। એ કેવી રીતના આવી મિત્રો? તો અહીંયા પ્રમાણિત સ્વરૂપની વાત શું છે? પ્રમાણિત સ્વરૂપ કોને કહે છે?
કે આ જે પોઈન્ટ છે ને એ એક નંબર પછી, જેમ કે અહીંયા લખ્યું છે ને 5.2, તો ત્યાં લઈ જવાનું. હવે ત્યાં લઈ જવા માટે અહીંયા પોઈન્ટ જે છે એ ત્યાં લઈ જવા કેટલા પોઈન્ટ આપણે ખસેડ્યું છે ડાબી બાજુ? તો 3 પોઈન્ટ, એટલે કે 10⁻³ તો આ એની મેથડ છે મિત્રો. બીજો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. તો 3 × 3 × 4 વખત દેખાય છે ને આપણને, તો 3⁴. 6ના વર્ગને 6ની ઉપર 2 ઘાત લખાય. 10નો ઘન 10ની ઉપર 3 ઘાત લખાય. 4ની ઉપર 18માં આધાર 4 છે. 5ની ઉપર 3ની કિંમત 5 × 5 = 25, 50 125, એટલે 125 જવાબ આવશે. હવે અહીંયા છઠ્ઠો પ્રશ્ન છે, 4⁻³ અને 3⁴. તો અહીંયા લેસ દેન આવે કે ગ્રેટર દેન શું આવે? તો લેસ દેન આવે, કારણ કે 4⁻³ 64 થશે અને 3⁴ 81 થશે, એટલે લેસ દેનની નિશાની આવશે. ચલો 7મો પ્રશ્ન, 3⁵ અને ગુણ્યા 2⁴ની કિંમત 144 થાય. કઈ રીતના મિત્રો? 3⁵ એટલે 9 અને 2⁴ 16, 16 અને 9નો ગુણાકાર 144. 512ની 0 ઘાત, આ તો મિત્રો હમણાં જ મેં કીધું તમને કે ગમે તેટલો મોટો નંબર હોય ઉપર 0 ઘાત આવી ગઈ એટલે જવાબ તમારે એક જ થાય. 9મો પ્રશ્ન, a² b3 અને ખાલી જગ્યા એક જ છે, તો કયું? તો b3 અને a², કારણ કે આમાં આગળ પાછળ કર્યા છે પદોને, બાકી એનું એ જ છે. જુઓ અહીંયા a² હતી એ પાછળ લીધું છે અને b3 એ આગળ લીધું છે. 2⁴ અને 4⁵ ની કિંમત એક જ છે, તો સાચી વાત છે મિત્રો, કારણ કે જુઓ 2⁴ 16 થાય અને 4⁵ એ પણ 16 જ થાય. 11 m⁴ બરાબર 81 હોય તો mની કિંમત શું? તો કઈ રીતના ફેરવશું? તો આ 81 જે છે એને 3⁴ લખાય, તો નીચે જે છે એ m બરાબર 3 જવાબ આવશે, તો અહીંયા 3 જવાબ આવશે, બરાબર. 12 નંબર, -2⁵, તો કેટલા થાય? -32 થાય. આમાં પણ મિત્રો આ માઇનસ આવશે કે પ્લસ આવશે ક્યાંથી ખબર પડે? તો એની પણ એક ટ્રીક છે. -2⁵ ઉપર ઘાત જે છે એ એકી હોય તો જવાબ માઇનસમાં આવે, અને જો બેકી ઘાત હોય તો જવાબ પ્લસમાં આવે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. જુઓ અહીંયા -2⁵ હતી ને, 5 એકી છે એટલે જવાબ આપણે -32 લખ્યો, બરાબર. 13 નંબર, 0.15 × 10⁵, એને આપણે શું લખાય? તો 0.15, 10⁵ એટલે 100, આ બેનો ગુણાકાર કરતાં જવાબ 15 મળે. 14 2⁸, તો 256 મળે. 2 × 2 × 8 વખત કરો એટલે 256 આવે. 15 નંબર, 2⁵ × 2², તો આ બંનેમાં આધાર સરખો, 2 ઉપર ઘાતનો સરવાળો 3 ને 2 5, એટલે 2⁵ આ જવાબ આવશે. 16 નંબર, 3⁵ અને ઉપર 2 ઘાત, એટલે કે અહીંયા મેં કીધેલું હમણાં જ કે ઘાતની ઉપર બીજી ઘાત હોય તો એ બંને ઘાતનો ગુણાકાર થાય, એટલે 3 × 2 = 6, એટલે 3⁶. હવે 17મો પ્રશ્ન, 25ની ઉપર 0 તો 1 જવાબ આવશે. 18મો, -1ની ઉપર 17, તો અહીંયા જુઓ મેં હમણાં જ કીધેલું કે -1ની ઉપર 17, તો અહીંયા એક અલગ રીતે યાદ રાખો મિત્રો કે -1ની ઉપર ઘાતમાં જો એકી સંખ્યા હોય તો -1 લખવાનો જવાબ, અને બેકી સંખ્યા હોય તો +1 લખવાનો. તો અહીં 17 એ એકી છે એટલે -1 જવાબ લખ્યો. 19મો પ્રશ્ન, 3785ની ઉપર 0 આ તો આપણે કીધેલું કે કોઈ બી સંખ્યાની ઉપર 0 એક જ આવે. 20 નંબર, 27.345ને પ્રમાણિત સ્વરૂપમાં જુઓ આપણે એક જ નંબર લેવાનો, એટલે 2 પોઈન્ટ લખવા માટે અહીંયા પોઈન્ટ આપણે ડાબી બાજુ 1 પોઈન્ટ ખસેડ્યું એટલે 10 વડે ગુણવાના, તો આ જવાબ આવશે 2.7345 × 10. 3 નંબર, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. પહેલું છે 10,000, તો સી ઓપ્શન આવશે 10⁴. 5⁴, તો સી ઓપ્શન 625. 2⁵ × 3⁵, તો 216 જવાબ બી ઓપ્શન. 4 -1ની કેટલી ઘાત -1 થાય?
તો 51. આપણે હમણાં જ કીધેલું કે એકી ઘાત હોય, એકી સંખ્યા ઉપર ઘાતમાં હોય તો -1 જવાબ આવે, એટલે સી ઓપ્શન. 3/6 ભાગ્યા 3/2 તો જવાબ આવશે 3/4. જો આવું મિત્રો હોય ને જ્યારે પણ 3/6 ભાગ્યા 3/2 ભાગાકારમાં હોય, આધાર સરખો હોય તો ઘાતનો બાદબાકી થાય, તો ઘાતની બાદબાકી થાય એટલે 4માંથી 2 જશે, એટલે 6માંથી 2 જશે એટલે 4. 6 નંબર 2/3 ઉપર 2 ઘાત 6 નંબર 2/3 અને ઉપર 2 ઘાત, તો આ બંને ઘાતનો ગુણાકાર 3 દુની 6 એટલે 2/6 ઘાત એટલે 64 જવાબ આવે. 7 નંબર 5/2 ગુણ્યા 3. હવે આ બાજુ 5/2 ગુણ્યા 7 નંબર 5/2 ગુણ્યા 3 અને 5/2 અને ઉપર 3, તો જવાબ સી ઓપ્શન આવશે, લેસ દેન આવશે, આ કિંમત નાની થશે. 8 નંબર 345.6 ને પ્રમાણિત સ્વરૂપમાં 3.45 ગુણ્યા 10 લખાય, એ ઓપ્શન. 1 2 3 4 ને પ્રમાણિત સ્વરૂપમાં 1.234 ગુણ્યા 10^3 લખાય, એટલે ડી ઓપ્શન. 1 લાખ એટલે 10^5 ઘાત, સી ઓપ્શન. 11 8 ગુણ્યા 8 ગુણ્યા 10 વખત એટલે 8×10 ઘાત, એટલે સી ઓપ્શન. અને 12 નંબર છે 4 ઉપર 4 ઘાત ભાગ્યા 2/4 ઘાત, તો એ જવાબ ડી ઓપ્શન આવશે, 16. પ્રશ્ન 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 6/3 ઘાતની કિંમત 18 છે, ખોટું. 16,000 બરાબર 4/2 ગુણ્યા 10^3, સાચું, કારણ કે 4/2 ઘાત 16 થાય અને 10^3 ઘાત 1000 થાય એટલે 16,000. 3 9/3 ઘાત બરાબર 729, જવાબ સાચો છે. 1/2 ગુણ્યા 2/2 ગુણ્યા 3/2 બરાબર 12, ખોટું. a² ઘાત ગુણ્યા a3 ઘાત ગુણ્યા a4 ઘાત બરાબર a24 ઘાત, ખોટું, કારણ કે 4 ને 3 7 8 9 આવે, a9 ઘાત આવે એટલે ખોટું છે. છઠ્ઠો પ્રશ્ન 3/3 ઘાત ઉપર 4 ઘાત બરાબર 3/12 ઘાત, સાચું, કારણ કે 4 તરી ઘાત અને એની ઉપર ઘાત હોય તો બંને ઘાતનો ગુણાકાર થાય, 4 તરી 12. 7 નંબર a4 ગુણ્યા b3 ઘાત બરાબર a b ઉપર 12 ઘાત, ખોટું, કારણ કે a4 અને b3 ઘાત બંને અલગ આધાર છે એટલે a b 12 એ રીતનું ન થાય. 8 5700, 8 નંબર 57,642, તો એને આ રીતના લખાય તો સાચું. 9 326.14નું પ્રમાણિત સ્વરૂપ 3261.4 ગુણ્યા 10 છે, ખોટું. 8945.4નું પ્રમાણિત સ્વરૂપ 8.9454 ગુણ્યા 10^3 ઘાત, સાચું. 10 ગુણ્યા 10^11 બરાબર 100^11, ખોટું. 12 નંબર 5/0 ઘાત બરાબર 1500^0 ઘાત, સાચું, કારણ કે કોઈ બી સંખ્યાની 0 ઘાત 1 થાય અને આ બાજુ પણ 1500^0 1 જ થશે એટલે સાચું આવશે. 2/3 એ 5/2 કરતાં મોટી સંખ્યા છે, ખોટું આવશે. 2/3 ઘાત 8 થાય અને 5/2 ઘાત 25 થાય, તો એટલે ખોટું આવશે. 14 છે 2/3 ગુણ્યા 3/2 બરાબર 6/5, ખોટું. હવે પાંચમો પ્રશ્ન છે નીચેના સ્વરૂપોને ઘાત સ્વરૂપે એટલે કે એક્સપોનેન્શિયલ ફોર્મમાં લખો. હવે 7/4 વખત ગુણ્યા છે એટલે 7/4 ઘાત. 9ને 5 વખત ગુણ્યા છે એટલે 9/5 ઘાત. 4 3 વખત છે એટલે 4/3 ઘાત. 5 ગુણ્યા 5 ગુણ્યા 6 6 6 એટલે 5/2 ઘાત અને 6/3 ઘાત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એ 4 વખત છે એટલે 2/4 ગુણ્યા 3 2 વખત છે એટલે 3/2 ઘાત. છઠ્ઠું છે 7 ગુણ્યા 7 એટલે 7/2. 6 ગુણ્યા 6 6/2 ગુણ્યા 5/2 વખત એટલે 5/2 ઘાત આવશે. દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે લખો. 512 2/9 ઘાત. 343 7/3 ઘાત. 10,000 10/4 ઘાત. 32 2/5 ઘાત. 243 3/5 ઘાત. 1331 એટલે 11/3 ઘાત. હવે સાતમો પ્રશ્ન છે અવિભાજ્ય અવયવો પ્રાઇમ ફેક્ટર્સ પાડીને નીચેના અવયવોને સંખ્યાઓને ઘાત સ્વરૂપમાં લખો.
તો 648 તો એના જુઓ ભાગ પાડ્યા છે, અવયવો પાડ્યા છે. પછી જુઓ અહીંયા અવયવમાં 2 3 વખત આવે છે, 2 × 2 × 2 એટલે 2 ની 3 ઘાત, અને 3 4 વખત આવે છે, અહીં જોઈ શકો છો, એટલે 3 ની 4 ઘાત. તો આ રીતના લખવાનું છે. હવે 1000ની વાત કરીએ તો એમાં જુઓ ભાગ પાડ્યા છે, અવયવો પાડ્યા છે. 2 3 વખત છે એટલે 2 ની 3 ઘાત, 5 3 વખત છે એટલે 5 ની 3 ઘાત. હવે ત્રીજું છે 900, એમાં અવયવ પાડ્યા છે, એમાં 2 ની 2 ઘાત છે, 3 ની 2 ઘાત ને 5 ની પણ 2 ઘાત છે. તો આ રીતના કરી દેવાનું. તો આ એના જવાબો છે. 8મો પ્રશ્ન, સાદુરૂપ આપી કિંમત શોધો. તો 2 ની 4 × 3 ની 2, તો 2 ની 4 16 થશે, અને 3 ની 2 ઘાત 9 થશે, 16 9 144. 10 ની 3 એટલે 1000, અને 3 ની 3 ઘાત એટલે 27, અને 1000 અને 27નો ગુણાકાર 27000. -4 ની 3 અને 3 ની 2, -4 ની 3 આપણને ખબર જ છે, મેં તમને કીધેલું હમણાં મિત્રો કે ઉપર એકી ઘાત હોય તો માઇનસમાં જવાબ આવશે, અને 4 ની 3 ઘાત 64 એટલે -64, અને 3 ની 2 ઘાત 9, તો -64 અને 9નો ગુણાકાર -576. 4 નંબર -1 ની 9 × 2 ની 5, -1 ની 9 ઉપર એકી સંખ્યા આવી એટલે -1 જવાબ આવે, અને 2 ની 5 ગણ એટલે 32 જવાબ આવશે. બંનેનો ગુણાકાર થશે -32. 9મો પ્રશ્ન, જવાબ લખો. a ની 2 × a ની 2, a ની 3 ઘાત × a ની 2 ઘાત. તો આધાર સરખો છે, ઘાતનો સરવાળો a ની 5 ઘાત, 2x ક્યુબ એટલે 3 ઘાત × 4x ની 4 ઘાત. તો આ 2 દૂની 2 × 4 એટલે 8, અને x ની 3 અને x ની 4 બંનેનો સરવાળો 7 એટલે 8x ની 7 ઘાત એવો જવાબ આવશે. 12x ની 12 ભાગ્યા 3x ની 4, એમાં ભાગાકાર કરીશું તો જવાબ આવશે 4x ની 8 ઘાત. ચોથાનો જવાબ આવશે x ની 2 ઘાત. અહીંયા ભાગાકાર જો સાદુરૂપ કઈ રીતના થશે, x ની 5 ઉપર 2 એટલે x ની 10 ભાગ્યા x ની 2 અને અહીં 4, 4 દૂની 8 એટલે x ની 10 ભાગ્યા x ની 8. તો ઉપર 10 છે, નીચે 8 છે, નીચેવાળી બાદબાકી થાય એટલે 10માંથી 8 જાય એટલે 2, x ની 2 ઘાત. x², અહીંયા y ની 3 ઘાત ઉપર 2 ઘાત, એનો સાદુરૂપ આપીશું એટલે x ની 6 અને x ની 4 અને y ની 6 ભાગ્યા xy. તો સાદુરૂપ આવશે x ની 3 y ની 5. છઠ્ઠું, x ની 5 અને x ની 3 એટલે 8, અને નીચે x ની 2, x ની 8 ભાગ્યા x ની 2, તો નીચેવાળું બાદબાકી થાય એટલે 8માંથી 2 જશે એટલે x ની 6 ઘાત. સાતમું, x ની 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત બરાબર 15 ની 3 ઘાત જવાબ આવશે. 5 ની 12 ઘાત ભાગ્યા 5 ની 4 ઘાત, 12માંથી 4 જાય એટલે 8, 5 ની 8 ઘાત જવાબ આવશે. 9મું, 5 ની 3 ભાગ્યા 4 ની 3, તો જવાબ આવશે 5 ભાગ્યા 4 ની ઉપર 3. 10 નંબર, સાદુરૂપ સિમ્પલ ફોર્મ આપો. તો અહીંયા જુઓ પહેલું છે એનું સાદુરૂપ આપ્યું છે 12x ની 9 ભાગ્યા 3x ની 6, તો 3નો 12 ભાગ ચાલશે 4, અને ઉપર x ની 9 નીચે x ની 6 એમને રાખ્યા, 2x², 2x². હવે 4x, જો અહીંયા 9 છે નીચે 4 છે, તો 9માંથી 6, ઉપર 9 છે નીચે 6 છે, તો 9માંથી 6 બાદ કરતાં x ની 3 ઘાત ગુણ્યા અહીંયા 2x ની 2 ઘાત તો છે જ, 4 દૂને 8, x ની 3 અને 2 ઘાત એટલે x ની 5 ઘાત એટલે 8x ની 5 ઘાત જવાબ આવશે. એવી જ રીતના બીજાનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળ્યો x ની 7 ઘાત ભાગ્યા 3, અને ત્રીજાનો જવાબ મળ્યો 2x². 30મો છે ચોથો પ્રશ્ન, a ની 20 ઘાત ભાગ્યા a ની 12 ગુણ્યા 1, અને અહીંયા ભાગાકાર હતા એને ગુણાકારમાં ફેરવવા નીચે લઈ ગયા, તો 20 અને 12 એમાં વચ્ચે છે આપણા 8, અને અહીંયા પણ નીચે ભાગાકારમાં છે એટલે 8માંથી 4 એટલે 4, એટલે એની 4 ઘાત જવાબ આવશે. 5મું, એનો જવાબ અહીંયા આવશે a ની 11 ઘાત, અને છઠ્ઠું છે એનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે a ની 6 ઘાત. 11 કિંમત શોધો. તો પહેલાંની જુઓ કિંમત સાદુરૂપ આપીને અહીંયા શોધેની બતાવી છે. 2 ની 4 ગુણ્યા 3, 2 ની 4 એટલે 16, 16 ગુણ્યા 3 એટલે 48. બીજો છે એનો જવાબ સાદુરૂપ આપ્યું છે જુઓ 5 11
ભાગ્યા 5ની 8 ઘાત એટલે 11માંથી 8 જશે 3, 5ની 3 ઘાત એટલે 125. ત્રીજાનો પણ જવાબ અહીંયા જો સાદુરૂપ આપીને બતાવ્યો છે 5ની 4 ભાગ્યા 5ની 3 એટલે જવાબ આવશે 5. ચોથો પ્રશ્ન 3ની 9 ભાગ્યા 3ની 5 ગુણ્યા 3ની 2 ભાગ્યા 3ની 2 એટલે જવાબ સાદુરૂપ આપતા 3ની 2 ભાગ્યા 3ની 2 એટલે એક જવાબ આવશે. પાંચમું એનું સાદુરૂપ આપતા જવાબ મળે છે આપણને 3. છઠ્ઠો પ્રશ્ન એનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળ્યો 1. 12મો પ્રશ્ન છે સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. તો પહેલું છે એને 3.4567 ગુણ્યા 10ની 3 ઘાત. બીજું છે એને 3.57 ગુણ્યા 10ની 2 ઘાત. ત્રીજું છે એને 5.67000 ગુણ્યા 10ની 5. ચોથું છે 7.01456 ગુણ્યા 10ની 4. પાંચમું છે 3.06789 ગુણ્યા 10ની 1 ઘાત એટલે ખાલી 10 પણ લખી શકાય. અને 4.3045 ગુણ્યા 10ની 1 ઘાત. 13મું છે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. ગેલેક્સી આકાશગંગાના કેન્દ્રથી સૂર્યનું અંતર આ આપ્યું છે આપણને મીટર છે. તો એને પ્રમાણિત સ્વરૂપમાં અહીંથી જુઓ આપણે જીરો કાપતા ગયા ડાબી સાઈડે એટલે 20 જીરો થાય. 3.0 ગુણ્યા 10ની 20 ઘાત એટલે 3.0 ગુણ્યા 10ની 20 મીટર એટલું થાય. પૃથ્વીનું દળ એ રીતના આનું પણ તમે કરશો 5.976 ગુણ્યા 10ની 24 કિલોગ્રામ આટલું વજન થાય. ત્રીજો છે સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર આટલા મીટર છે. તો પ્રમાણિત સ્વરૂપમાં 1.4335 ગુણ્યા 10ની 12 મીટર થાય. 14મો પ્રશ્ન કઈ સંખ્યા મોટી છે તે લખો. તો આ બંનેમાં 2.7 ગુણ્યા 10ની 24 મોટી છે. બીજો આ બંનેમાં 5.98 ગુણ્યા 10ની 5 મોટી છે. આ બંનેમાં 4.987 ગુણ્યા 10ની 10 મોટી છે. 6.5432 ગુણ્યા 10ની 6 અને 8.7654 ગુણ્યા 10ની 4 ઘાત એમાંથી 6.5432 ગુણ્યા 10ની 6 એ મોટી સંખ્યા છે. પ્રવૃત્તિ આપી છે એનું પણ સોલ્યુશન જોઈએ. પહેલાંનું સાદુરૂપ આવશે 1, બીજાનો જવાબ આવશે 1. તો આ રીતના મિત્રો સંપૂર્ણ ધોરણ 7 ગણિતનું ચેપ્ટર 11 સ્વાધ્યાય પોથીમાં આપણે જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.